નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતાજી। મિત્રો આજે આપણે અત્યારે ગામમાં શોભાયાત્રા કાઢવાની છે, રામ મંદિરેથી ગામની પરિક્રમા કરવાની છે। તો આજે અત્યારે 2:30 થી 3 વાગ્યા અને 3 વાગ્યાનું આયોજન છે। છોકરાઓ બધા રથની તૈયારી કરે છે અને રામ પણ નાના એવા બનાવવાના વિચાર કરતા હતા। કદાચ રામ બનાવ્યો હોય કે ફોટો રાખ્યો હોય તો શોભાયાત્રા મારા ગામની અંદરથી કાઢવાની છે। તો મિત્રો કન્ટિન્યુ રહેજો અને આપણો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ફાઇનલી આપણે ગામમાં પગી ગયા છે અને આપણા મિત્ર લખમણભાઈ જો રામ ભગવાનને તૈયાર કરે છે। તો ચાંદલોને હવે તૈયાર થવા થઈ ગયા છે અને આમે ચાંદલો એક જ બાકી રહી ગયો હતો। તો હવે મિત્રો જો દિલીપભાઈ કહેવા આવ્યા હતા કે હાલો હવે તૈયાર થઈ ગયા હોય તો વહેલા નીકળી। તો હવે આપણે નીકળવાની તૈયારીમાં છે। તો મેં કીધું આપણે એકાદો ફોટો પાડી લઈએ। તો મિત્રો આપણે પણ એક સેલ્ફી લીધી છે, જોઈ લ્યો કેમ બાકી મસ્ત લાગે છે ને। અને આપણે જો બાણ હાથમાં રાખ્યું અને મેં કીધું ફોટો, અને આપણા મિત્ર ધ્રુલ મહેતા તો હવે નીચે ઉતરવાનું થાય છે। તો ચાલો હવે આપણે રામને નીચે ઉતારી લીધા છે અને ટ્રેક્ટરમાં બેહાડવાના છે। તો ટ્રેક્ટરમાં એ કમ્પ્લેટ એની ખુરચી બુરચી બાંધેલી કમ્પ્લેટ છે। તો મિત્રો હાલો હવે રામને ભગવાનને બેહાડી દઈએ।
તો મિત્રો આપણે શોભાયાત્રા કમ્પ્લીટ જો રામ મંદિરે પૂગી એવા છે અહીંયા, અને બધો દાયરો જો બધો શોભાયાત્રામાં છે એ બધો ભેગો આવેલો આવે છે. અને હવે આપણે છોકરાઓને પ્રસાદી આપવાની છે અને 10-10 રૂપિયા લાણી આપવાની છે. જે છોકરા નિશાળેથી આવ્યા છે તો આપણે માધવીબેને ભેગા છે, અને માધવીબેને પણ સ્કૂલથી આવ્યા હતા. જો આજે રથયાત્રા હતી, તે નિશાળના છોકરાઓને પણ બોલાવ્યા હતા, તે અમે બધા આવ્યા હે અને 10-10 રૂપિયા આપ્યા હે. કેળા અને પ્રસાદીમાં કેળા અને ચોકલેટું તા ભરીને આપી. તો આજે શોભાયાત્રાની બહુ મજા આવી અને બાળકોને પણ બહુ મજા આવી છે મિત્રો. તો અત્યારે જો અહીંયા અમારા દિલીપભાઈ ગોર અને ખીમભાઈ બે પ્રસાદી કેળાની આપે છે, અને હવે આપણે રામ ભગવાનને નીચે ઉતારવાના છે. તો આપણે એક છેલ્લો વિડીયો લઈ લઈએ, અને પછી આપણે મિત્ર એક ભારતથી આવવાના છે, એ યુટ્યુબ ફેમિલી તરફથી જ આવે છે, તો આપણે એને પણ વિડીયો બતાવશું. તો અમારા મિત્ર નાયણભાઈ પણ ફોટો લે છે. તો જો આ ગામના એટલા બધા માણસો શોભાયાત્રામાં હતા, અને બહુ પબ્લિક હતી, અને બહુ માણસો બધા વ્યવસ્થિત હતા બધા. તો જે દ્વારકાધીશ મિત્રો, આજે આપણે રામની પ્રાણ પ્રતિષ્ઠા હતી, તો આપણે અહીંયા હતા ને શોભાયાત્રાએ નીકળી ગઈ અને રામ મંદિરે પુગાડી અને પછી ઘરે આવ્યા છીએ. તો ભાડથરના જ આપણે લાઈફ વિલેજ એ ભાડથર ચેનલ જે બનાવી છે એ આપણા મિત્ર જ છે, રાજસીભાઈનો છોકરો પ્રભાત. તો એ કે ખેલુભાઈ અમારે તમારી પાસે મળવા આવવું છે, અને આપણે ફોનમાં વાત થતી હતી કેમ કે અમારા મિત્ર સર્કલમાં જ છે, અને અમે ભાડથર જવાનું થાય તો રાજસીભાઈને મળવાનું થતું જ હોય. તો મિત્રો જો આપણે હમણાં ચા બનાવી અને પી લીધી છે, એ આપણે વિડીયોમાં મૂકી નથી. અને રાજસીભાઈ બેઠા હતા. જય દ્વારકાધીશ. તો પ્રભાતભાઈએ વિડીયો બનાવ્યો છે, અને અમારી ચેનલના જે પણ સબસ્ક્રાઈબ હોય તો લાઈફ વિલેજ ભાડથર, વિલેજ લાઈફ ભાડથર ચેનલ નામ છે. તો જરાક વિઝિટ કરજો, અને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આ બાજુ જો પ્રભાત, એના મમ્મી, રાજસીભાઈ બધા આવ્યા છે, અને અમારો પરિવાર એ બધો ફ્રી બેઠો છે. જય શ્રી કૃષ્ણ. તો આજે ફ્રી ટાઈમ લઈ લીધો. આમ તો બધાને શું છે, ખેડૂતના દીકરા છે એટલે બધા માલ ઢોર આનતેન હોય, તો વહેલા મોડા ભેહું દોવાનું થતું હોય, પણ ડેરીએ દૂધ દેવાનું છે ને એને ટાઈમ રાખવું પડે. ને આ બાજુ જો મારા માયા આવ્યા છે. અને ગામડાની મજા જે હકીકતની છે કે આપણે કામ ગમે ત્યારે મૂકી શકીએ, બાકી નોકરિયાત હોય તો ના મૂકી શકીએ. તો રાજસીભાઈ બે શબ્દ કહે છે કે અમારી ચેનલમાં તમે વિઝિટ કરજો, અને અમારી ચેનલ સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. સારી લાગે તો તમે વિઝિટ કરી, અને પછી સારી લાગે તો સબસ્ક્રાઇબ કરવી. જોવું એકાદો વિડીયો જો તો તમને ખબર પડે ને. અને વિલેજ લાઈફ વિશે જ વિડીયો આવશે, ફેમિલી વિશે જે ઘરનું કામ ને કોઈ ખેતીવાડીનું કામ ને એવું જ બતાવી છે. અને કંઈક સારી મિષ્ટાન આ તે બનાવશે તો પણ વિડીયો મૂકશે. અને પ્રભાત માસ્ટર બ્લાસ્ટર છે. વિડીયો બનાવવામાં પ્રભાતનો જ સહયોગ છે પહેલો તો. હા, એ જ બનાવે છે. તો ખૂબ ખૂબ આભાર. અને આજે અમારે ઘરે આવ્યા મહેમાન તરીકે, તો અમને બહુ મજા આવી છે. તો મિત્રો આજે અમારા મિત્ર શ્રી ભાડથરથી વિલેજ લાઈફ વિથ ભાડથર ચેનલ યુટ્યુબ ચાલુ છે. રાજસીભાઈ ચાવડાના છોકરા પ્રભાત બનાવે છે. અત્યાર સુધી બેઠા હતા અને જમવાનું વિયારનું કીધું, પણ એ લોકોને ભેહું દોવાની હતી એટલે ઉતામર હતી એટલે વહી ગયા. તો સાહેબે જો અત્યારે માધવને ખવડાવતી હતી, ખવડાવી લીધું. માધવ યોગી ઓલા રૂમમાં, હું બેઠી રહી અહીંયા. અને અમારા મોડું થઈ ગયું. ધ્યાની બેન આવ્યા છે. તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.